અમદાવાદમાં અનરાધાર વરસાદ બાદ મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન. શહેરમાં પાણી ભરાતા તંત્ર દ્વારા સતત 3 દિવસ સુધી કામગીરી કરાઈ. કોર્પોરેશન અધિકારીઓ અને પદાધિકારીઓ ફિલ્ડમાં રહીને કામ કર્યું. પાણી ઓસર્યા બાદ શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે કામગીરી શરૂ કરાઈ. બોપલ સહિત વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કામગીરી. પાણી ભરાયેલા 456 સ્થળો પૈકી 434 સ્થળોએ પાણી નિકાલ કરવામાં આવ્યો. 3.5 લાખથી વધારે ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું. શહેરમાં પાણી ઉતરી ગયા પછી રોગચાળો ન ફેલાય તે માટે કામગીરી શરૂ કરાઈ. અમદાવાદ શહેરમાં અનરાધાર વરસાદ અને છેલ્લા 3 દિવસથી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી હોય કે કોર્પોરેટર હોય સતત તેઓ ફિલ્ડમાં જોવા મળી રહ્યા છે અને તેઓ કામગીરી કરી રહ્યા છે. હાલ અમદાવાદ શહેરની પરિસ્થિતિ કઈ રીતનાની છે તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર છે બંછાનિધિ પાની સાથે એમની સાથે જ વાત કરીશું. સર હવે પાણી તો ઉતરી ગયા છે મોટા ભાગે વિસ્તારમાં. અમુક જગ્યા ઉપર જે ફ્લેટો છે એના બેઝમેન્ટમાં હજી પાણી છે. મેં આજે પણ કવર કર્યું છે. પમ્પિંગ એ લોકો કાઢી રહ્યા છે પાણી. પરંતુ સર હવે રોગચાળો પણ ફેલાવાની દહેશત છે. શું કહેશો આ બાબત? આપણે આ બાબતે ઓલરેડી કામગીરી જે છે વરસાદ જ્યારથી ધીમા થયા છે ત્યારથી સઘન સફાઈ ઝુંબેશ આદરી લેવામાં આવ્યું છે. આજે મેં પર્સનલી તમામ ખૂબ સ્લમ વિસ્તારમાં વિઝિટ કરવામાં આવ્યું હતું. એ તમામ વિસ્તારોમાં જે કંઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતોને હેલ્થ ટીમ હાઉસ ટુ હાઉસ ફરીને તમામ હાઉસ ટુ હાઉસ ફરીને કામગીરી કરવામાં આવ્યું છે. આપને કહું લગભગ 456 જેટલા સ્થળો જે છે એમાંથી મહદ અંશે 434 જેટલા સ્થળે પાણીના નિકાલનું કામગીરી સંપૂર્ણ રીતે થઈ ગયું છે. ઘણા બધા જે સોસાયટીના વિસ્તાર છે એમાંથી પણ પાણી નીકળી ગયું છે. એટલે કેટલા ભોંયરામાં આગળ હોય તો લોકોના એના આધારે આપણે એને પણ કાઢી નાખીએ છીએ. એટલે અત્યારે મુખ્ય બાબત એ છે કે આપણા પહેલાથી કોઈ રોગચાળો ના થાય એના માટે 3.5 લાખથી વધારે ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. સેકન્ડ, જેટલા પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સાધનો અને લોકોના દ્વારા તમામ સફાઈ કામદારો દ્વારા જે છે એ ખૂબ સારી રીતે અત્યારે એવું લાગે છે કે જે રીતે કંઈ આ વરસાદ પડ્યા નહીં એવું પ્રકારનું ફિલિંગ અત્યારે આવે છે. કારણ કે સફાઈ કામદારોના કારણે ખૂબ સારી રીતે સ્વચ્છતા થઈ ગયું છે. માલાથિયન પાવડરનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. નાના નાના ગાડીઓમાં દરેક વોર્ડમાં આ એક સઘન ઝુંબેશ કરીને લગભગ 300થી વધારે ટનનું કચરાનું નિકાલ જે છે એ કરવામાં આવ્યું છે. જ્યાં જ્યાં પણ પાણીના ભરાવના કારણે સિલ્ટિંગ થઈ ગયું હતું એ સિલ્ટિંગને પણ કાઢી લેવામાં આવ્યું છે. પરંતુ સર આ વરસાદથી એક બોધપાઠ તો છે આપણને. એ મેં જે રીતે આપને કીધું કે ક્લાઇમેટ ચેન્જ જે છે એ આપણા સામે એક ખૂબ એક મોટા પડકાર છે. પ્રકૃતિના સાથે આપણે જીવીએ અને પ્રકૃતિ જે રીતે આપણને ઇંગિત કરે છે એ પ્રમાણે આપણે કામગીરી કરીએ. અને સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ હોય કે કોઈ પણ એન્જિનિયરિંગ વર્ક હોય તમામ જે છે એ પ્રકૃતિના સાથે ચાલીએ તો એ ખૂબ સારું રહેશે. તો બિલકુલથી તો આ હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર. અને જે પ્રમાણે અમદાવાદ શહેરમાં જે અનરાધાર વરસાદ વરસ્યો અને એની સાથે સતત જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી અને એના બાદ હવે જે મોટાભાગના જે વિસ્તારો જે છે ત્યાં હવે પાણી ઓસરી ચૂક્યા છે. કેમેરામેન તુષાર પરમાર સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના ધોળકામાં વરસાદના વિરામ બાદ પણ પાણી યથાવત. 4 દિવસ વીતી ગયા છતાં હજુ પણ નથી ઓસર્યા પાણી. નીચાણવાળા વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણીનો ભરાવો. 4 દિવસ બાદ પણ સોસાયટીઓ જળબંબાકાર. રહીશો મુશ્કેલીમાં. કલીકુંડ વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓનું લાખોનું નુકસાન. ટ્રેક્ટર અને પંપ દ્વારા પાણી કાઢવાની કામગીરી છતાં સમસ્યા અકબંધ. વહીવટીતંત્રની નિષ્ક્રિયતા સામે ધોળકાના નાગરિકોમાં ભારે રોષ. આટલું પાણી ભરાયું હોવા છતાં આજ સુધી તંત્રની કોઈ કામગીરી રહી નથી. તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ મદદ કરી નથી અને
આ પાણી આટલું હોવા છતાં હજી પમ્પિંગ કે કોઈ એવું સુવિધા નથી કે પાણી કાઢવાનું. ખાલી માત્ર જીઈબીની કામગીરી સારી રહી છે અને આના લીધે આરોગ્ય ઉપર અસર થશે, રોગચાળો ફાટી નીકળશે. એ માટે પણ તંત્રને જો પહેલે કામગીરી ના કરી પણ હવે તો સફાળું જાગવું જોઈએ. અત્યારે 4 દિવસથી અમારા ઘરમાં કોઈને લાઇટ પણ નથી અને પાણી પણ એટલું જ ભરાયેલું છે. અત્યારે તમે પરિસ્થિતિ જુઓ તો અત્યારે અમારે બહાર નીકળવાનું પણ નથી. અત્યારે અમે બહાર જઈએ ને તો કમર સુધી તો પાણી ભરાયેલું છે. હવે અમારા જે નાના છોકરાઓ છે એને ખાવા માટેની કઈ કોઈ વ્યવસ્થા જ નથી. પણ બિચારા જે ખેડૂતો છે ગામડાના એ બધા આવે છે, પાણીની બોટલો આપે છે, બટેકા આપી જાય છે. તો અમે શાક તો બનાવી શકીએ છીએ પણ પાણી પીવા માટે તો જોશે ને, નાહવા માટે જોશે. હવે અત્યારે ગટર જ એટલી ઉભરાયેલી છે તો નાહવાનું નથી, સંડાસ પાણીની વ્યવસ્થા નથી અને હાલ હજી કોઈ નગરપાલિકા વાળા જોવા પણ આવ્યા નથી.